અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ આજે વરસાદ પડવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે. આ ઉપરાંત મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગો કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ભરૂચના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, મધ્ય ગુજરાત ઉપરાંત પૂર્વ ગુજરાત અને સાબરકાંઠાના અને કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. જામનગરના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. એટલે આ વરસાદ હજુ ઘણા ભાગમાં ભારે વરસાદ થશે અને તારીખ 15 સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ગુજરાતના અન્ય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત 24 જુલાઈથી 30 જુલાઈમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે.